કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાતની વાપી જીઆઈડીસીને દેશના સૌથી સ્વચ્છ અને સુંદર જીઆઈડીસીનો એવોર્ડ મળ્યો છે। કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી દ્વારા વાપીને આ એવોર્ડ જાહેર કરાયો છે। છેલ્લા કેટલા સમયથી ખાસ કરીને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। મહત્વપૂર્ણ છે કે 97માં FICCI એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જીઆઈડીસીને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ શ્રેણીમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। દિલ્હીમાં આયોજિત 97માં ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ વાપી માટેના પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી। ગુરુવારે વાપી VIA પ્રમુખ સતીશ પટેલ અને નોટિફાઈડના CEO દેવેન્દ્ર સગરે જણાવ્યું હતું કે ફિક્કી દ્વારા સપ્ટેમ્બરમાં 5 લોકોની ટીમ વાપી આવી હતી। આ ટીમે નક્કી કરેલા તમામ માપદંડોનું નિરીક્ષણ કર્યું હતું। આ પુરસ્કારમાં વાપી જીઆઈડીસી દ્વારા ઉદ્યોગકારોને પૂરું પાડવામાં આવતી આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, પાણી, ભૂગર્ભ, ગટર, સ્ટ્રીટ લાઇટ, જાહેર જનતા માટેની યુટિલિટી તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વગેરે સુવિધાનો સમાવેશ થાય છે। ખાસ કરીને VIA દ્વારા સંચાલિત ગ્રીન સોસાયટીની પહેલ કે જે અંતર્ગત વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઘણા બધા ગ્રીન બેલ્ટ તેમજ પોકેટ ગાર્ડન બનાવ્યા હતા, જે સ્વચ્છ ગ્રીન એસ્ટેટ બનાવવાના પ્રયત્નોને પણ ધ્યાને લેવાયા હતા, જે માટે ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના માનનીય કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના માર્ગદર્શન અને GIDC, VIA અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સતત કાર્યક્ષમ પ્રયત્નો જવાબદાર છે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ GIDCને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ શ્રેણીમાં શ્રેષ્ઠતા માટેનો ફિક્કી પુરસ્કાર ઇન્ચાર્જ RM કુલદીપસિંહ સોલંકીએ સ્વીકાર્યો હતો। આ પુરસ્કાર વિતરણ સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કેમ્પેઇન અને એવોર્ડ્સ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું હતું। દેશના જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એ કેટેગરીમાં ફિક્કીની 97 AGMમાં આજે વાપી GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના અમારા એસ્ટેટને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે માનનીય આજના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાહેબના હસ્તે અમને GIDCના હસ્તે મળ્યો છે। અને આ એવોર્ડ એ કેટેગરીમાં છે કે જે સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જેટલા બી દેશના આખા ભારત દેશના જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એ ક્લસ્ટરમાં એ લોકો જ્યારે આ એવોર્ડ આપે છે ત્યારે શું કેટેગરી ધ્યાનમાં રાખે છે, એમાં ખાસ કરીને પાણીનું મેનેજમેન્ટ, એસ્ટેટમાં સ્વચ્છતા, એસ્ટેટમાં પર્યાવરણને લગતી ગ્રીન સોસાયટીને લગતી ટ્રી પ્લાન્ટેશન અને સેન્ટર ઓફ એક્સલન્સ જે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો માટે શું કામ કરી રહી છે એ કેટેગરીમાં આ લોકો ધ્યાન રાખતા હોય છે। વાપીને આ કારણોસર એવોર્ડ મળ્યો અને નિરીક્ષણ માટે આવેલી ટીમ દ્વારા નોટિફાઈડ એરિયા દ્વારા સંભાળવામાં આવતી 113.50 MLD ની ક્ષમતાવાળી પાણી પુરવઠા યોજના, 79.90 MLD ની ક્ષમતાવાળી ડ્રેનેજ યોજના, CETP સોલિડ વેસ્ટ સેન્ટ્રલ ઓફ એક્સલન્સ ઇન્ડસ્ટ્રીયલ તેમજ હાઉસિંગ વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી, સ્ટ્રોમ વોટરની ગટર લાઇન, ઇન્ડસ્ટ્રીયલ તેમજ હાઉસિંગ વિસ્તારમાં જાહેર જનતા માટે સ્ટ્રીટ લાઇટ તેમજ જાહેર બગીચા તેમજ જાહેર શૌચાલયની મુલાકાત કરીને વિશેષ નોંધ લેવામાં આવી હતી અને કામગીરીની સરાહના કરવામાં આવી હતી। તેમજ આંતરમાળખાકીય સુવિધાની ફરિયાદ અન્વયે જાહેર જનતા માટે ઘેર બેઠા ફરિયાદના નિવારણ માટે જારી કરેલા હેલ્પલાઇન નંબર, ડેસ્કબોર્ડની વિશેની નોંધ લેવામાં આવી હતી।